Startup Festival, the most awaited Vejalpur Startup Festival is all set to take off with great energy and enthusiasm. Can we begin with a round of applause? Everybody for yourself. So we initiated with the mission of for the youth of Vejalpur by the youth of Vejalpur. And we are going higher and higher. ગુજરાતીઓની જો વાત કરીએ તો બિઝનેસ એ દરેક ગુજરાતીના ડીએનએમાં જ હોય છે અને ગુજરાતીઓની આગવી સૂઝ અને જોખમ ઉપાડવાની જે ક્ષમતા છે અને નિડરતા છે એના કારણે જ ગુજરાતી દરેક ક્ષેત્રમાં બિઝનેસ હોય ઇન્ડસ્ટ્રીઝ હોય એમાં મોખરે સ્થાન પ્રાપ્ત કરેલ છે. પરંતુ ઘણીવાર બિઝનેસ કરવા ઈચ્છુક યુવાનો યોગ્ય માર્ગદર્શન ફંડિંગ કે રિસોર્સિસના અભાવે પોતાના સપના મારી દે છે અને તેટલા માટે જ તેઓના સપના સાકાર કરવા માટે આપણે સૌ ઉપસ્થિત થયા છીએ એક ઝુંબેશ સાથે વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલને આપણે આકાર આપી રહ્યા છે. આ ફેસ્ટિવલમાં ઘણા બધા ઉમદા સફળ સ્ટાર્ટઅપ ઇન્વેસ્ટર્સ અને મેન્ટર્સ આપણી સાથે જોડાયેલા છે. વી હેવ ધ ઓફિસ બેરર્સ એન્ડ કાઉન્સિલર્સ ઓફ બીજેપી હેવ ઓલ્સો સપોર્ટેડ એન્ડ ગ્રેસ્ડ ધીસ ઇવેન્ટ. We have with us renowned organizations and industry associations like GCCI, FICCI, CII, SHM, CREDI, GITO, and many others have rendered their support to us. Ecosystem partners like iHub, GUSEC, GTU, STPI, iCreate, and Industries and Mines Department have also associated with us. કોઈપણ શુભ કાર્યક્રમની શરૂઆત આપણે પ્રભુ સ્મરણથી કરીએ છીએ અને એ જ રાહ પર ચાલતા હું મંચસ્થ મહાનુભાવોને માન્ય મુખ્યમંત્રીશ્રી સાથે સાથે અમિતભાઈ અને અરવિંદ કુમારજીને આગળ આવવા વિનંતી કરીશ દીપ પ્રાગટ્ય માટે. આપણા સર્વેના જીવનના અંધકારને દૂર કરે અને આપણા જીવનમાં પ્રકાશ પાથરે એ જ આશા સાથે આગળ વધીએ. ખૂબ ખૂબ આભાર. મિત્રો, આજનો આ અવસર અમદાવાદ તેમજ ગુજરાતની વિકાસ યાત્રાના ઇતિહાસમાં એક માઇલસ્ટોન ઇવેન્ટ બની રહેશે. મને આપને સૌને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આ ઇનિશિયેટિવ એ એવું એકમાત્ર ઇનિશિયેટિવ છે એટ સચ અ ગ્રેન્ડ લેવલ જે કોન્સ્ટિટ્યુઅન્સી લેવલ પર થઈ રહ્યું છે. આ પોતાની રીતે એક બહુ મહત્વપૂર્ણ વાત છે અને એના માટે હું વેજલપુર કોન્સ્ટિટ્યુઅન્સી અને ખાસ કરીને શ્રી અમિતભાઈ ઠાકર અને સમગ્ર ટીમને અભિનંદન આપણે સૌ પાઠવીએ. આપણા લોક લાડીલા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની દેશની વિકાસ ગાથામાં સક્રિય ભાગ ભજવતા આપણા પથદર્શક સમા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલના પ્રણેતા એવા એમએલએ વેજલપુર શ્રી અમિતભાઈ ઠાકર તેમની સમગ્ર ટીમ સાથે યુવાધનને સક્ષમ સશક્તિકરણ અને સ્ટાર્ટઅપ માટે સહકાર આપવા માટે તત્પર છે અને આ ઇનિશિયેટિવને પ્રબળ વેગ આપનાર ખૂબ જ ઉન્નત સામર્થ્યવાન અને સંકલ્પવાન નેતૃત્વ ધરાવનાર આપણા સન્માનીય કેન્દ્રીય મુખ્યમંત્રી શ્રી ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહની માર્ગદર્શન થકી આ ફેસ્ટિવલની શોભામાં વિશેષ અભિવૃદ્ધિ થઈ છે. લોકસભાના બિલ પાસ કરવાના અર્થે તેઓને અગત્યના કારણસર આપણી સાથે જોડાઈ શકેલ નથી, પરંતુ તેમના આશીર્વાદ અને શુભકામનાઓ સૌ કોઈ સ્ટાર્ટઅપ સાથે અવશ્ય જોડાયેલ છે. આપણે એક વખત તાળીઓનો ગડગડાટ થઈ જાય તેમના માર્ગદર્શન બદલ. We are also delighted to have with us the most awaited session that we are going to witness today. The speakers, Shri Rajiv Kumar Gupta, the president of Policy Bazaar and Paisa Bazaar, who has joined with us, and also Shri Priyank Shah, the founder of Beardo and Reni Cosmetics, who is also with us, who is all set to empower us with more wisdom and knowledge. And now, without any further ado, let us take this honor and privilege to felicitate our dignitaries on the stage. સૌ પ્રથમ હું શ્રી અમિતભાઈ ઠાકરને વિનંતી કરીશ કે તેઓ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરે. તો આવો આ ઇનિશિયેટિવ વિશે ડિટેલમાં માહિતગાર થઈએ.
मैं अकेला चला था जानिबे मंजिल मगर लोग आते गए कारवा बनता गया. કંઈક આવું જ સ્વપ્ન જોયું છે. વેજલપુરથી જ્યોત પ્રજ્વલિત કરી સમગ્ર દેશમાં પ્રકાશ પાથરીએ. દરેક યુવાધનના સ્વાવલંબનના સ્વપ્નને સાકાર કરીએ એવા કર્મયોગી કાર્યબદ્ધ કર્મઠ નેતા સ્વાગત કરશો એમએલએ વેજલપુર શ્રી અમિતભાઈ ઠાકર, જેઓ આપણને આ થીમ વિશે માહિતગાર કરશે. એમના સ્વાગત પ્રવચન માટે એમને આવકારું છું. શ્રી અમિતભાઈ ઠાકર. જેમના નામ સાથે સહજતાથી મૃદુ અને મક્કમ એ શબ્દ જોડાઈ ગયો. મૃદુ એ હંમેશ માટે જે એમની આજુબાજુ હતા એમને અનુભવ્યા, અને જ્યારે મુખ્યમંત્રી પદ ભાર સંભાળ્યા પછી સમગ્ર ગુજરાતના હિતો માટે, સમગ્ર ગુજરાતના 7 કરોડ લોકો જે અનુભવી રહ્યા છે એમની મક્કમતા, આ બે શબ્દ જેમની સાથે જોડાયા. હું એમને આ ગુજરાતના યુવાનોના હિતના મુખ્યમંત્રી ઉપરાંત ગુજરાતના યુવાનોના હિતના ટ્રસ્ટી તરીકે જેઓને હું જોઉં છું એવા અમારા સૌના વડીલ એવા માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, એસટીપીઆઈ સોફ્ટવેર ટેકનોલોજી પાર્ક ઓફ ઇન્ડિયા, જે કેન્દ્ર સરકારની અનેક ફ્લેગશિપ યોજનાઓની નોડલ એજન્સી હોય છે, એમના ડીજી અને સ્ટાર્ટઅપ માટે આપણને બી ભવિષ્યમાં જે ખૂબ ઉપયોગી થવાના છે એવા આપણા અરવિંદ કુમારજી, જેમણે પોતે સક્સેસ સ્ટોરી પોતાની જાતે લખી અને ખાસ દિલ્હીથી એ આપણા માટે સ્પેશિયલી આવીને ઉપસ્થિત રહ્યા. એવા પોલિસીબજાર.com, પૈસાબજાર.comના ઓનર, જે સ્ટાર્ટઅપના શરૂ કરનારા એવા શ્રી રાજીવ કુમાર ગુપ્તાજી, અને જે લોકો અહીંયા આગળ વેજલપુરના યુવાનોની ચિંતા કરવા, પોતાની સક્સેસ સ્ટોરીને શેર કરવા અહીંયા ઉપસ્થિત છે એવા સફળ ઉદ્યોગના આગેવાનો, અને જેમના માટે આ આખું કાર્યક્રમનું આયોજન થયું એવા સૌ વેજલપુર વિસ્તારમાં વસતા યુવાન ભાઈઓ અને બહેનો. માનનીય મુખ્યમંત્રી શ્રી, જ્યારે આ વિચાર મનમાં આવ્યો ત્યારે અમને એવું લાગતું હતું કે 20-25 સ્ટાર્ટઅપ જો એક એરિયામાંથી મળી જાય તો એ બહુ મોટું કામ હશે. એ 20-25 લોકોને અમે સ્વાગત કરીશું, સન્માન કરીશું, એમને મોટિવેટ કરીશું, એમની સાથે ઊભા રહીશું, અને જે માનનીય નરેન્દ્રભાઈએ જે સ્ટાર્ટઅપ ઇનિશિયેટિવ શરૂ કર્યું છે એની અંદર વેજલપુર તરીકે અમે કંઈક કોન્ટ્રીબ્યુશન આપીશું. પરંતુ માનનીય મુખ્યમંત્રી શ્રી, આપને અમને જણાવતા આનંદ થાય છે કે આ ઇનિશિયેટિવ માટે વેજલપુર startup.com ના બેનર ઉપર QR કોડથી રજીસ્ટ્રેશન માંગતા જ્યારે અમે પ્રચાર શરૂ કર્યો તો 4500થી વધારે વેજલપુરમાં વસતા યુવાનોએ આની અંદર રજીસ્ટ્રેશન કર્યું. લગભગ 1000 સ્ટાર્ટઅપ એ પોતે સ્ટાર્ટઅપ તરીકે કામ કરી રહ્યા છે, કરવા માંગે છે. આવા યુવાનોએ 1000 યુવાનોએ પોતાના સ્ટાર્ટઅપનું રજીસ્ટ્રેશન કર્યું. આજે એની અંદરથી હું આગળ કહીશ મારી વાતમાં કે આની અંદરથી અમે લગભગ 250 જેટલા સ્ટાર્ટઅપ તો એવા તારવ્યા કે જેની અંદર ખૂબ પોટેન્શિયલ છે, અને 40 સ્ટાર્ટઅપ એ એવા છે કે જેને અહીંયા આપણે કહેવાય ને કે એવા સ્ટોલ એમને આપ્યા છે કે જેમાં માનનીય મુખ્યમંત્રી શ્રી અને બધા જ આપ સૌ એમને જોશો, એમની મહેનતને, એમના આઈડિયાને જોશો, એમને બિરદાવશો અને એમને મદદ કરવાનું મન બનાવશો. એવા સફળતમ સ્ટાર્ટઅપના વિચારો એ અહીંયા સ્ટોલની અંદર છે. તો વિષય એ છે કે 16 જાન્યુઆરી 2016માં
નરેન્દ્રભાઈ મોદીજીએ આ દેશના યુવાનો સામે સ્ટાર્ટઅપનો વિચાર મૂક્યો. સ્ટાર્ટઅપ માટે જે લોકો કામ કરતા હતા એ પોતાનો સંઘર્ષ પોતાની જાતે કરતા હતા. સરકારની અંદર એમનું કોઈ સુનાવણી કરનાર નહોતું. વાત નરેન્દ્રભાઈ સુધી પહોંચી. એમણે આ વિચારને ઓથેન્ટિકલી સ્ટાર્ટઅપ ઇનિશિયેટિવ ઇન્ડિયા તરીકે એને એક પોતાનો એમને સપોર્ટ છે એ પ્રકારની વાત કરી. હંમેશા આપણે સાંભળતા આવ્યા કે બ્રેન ડ્રેન, યુવાનો બ્રેન ડ્રેનથી આ દેશને છોડીને બહાર જાય છે. જ્યારે નરેન્દ્રભાઈના 10 વર્ષ થયા ત્યારે આ 10 વર્ષ પછી જે વાત છે એ વાત છે બ્રેન ગેઇનની છે. આખા વિશ્વમાંથી એ યુવાનો એ પરત ફરી રહ્યા છે. એ પ્રકારનું વાતાવરણ એ આપણે ત્યાં બહુ જ સારી રીતે જોવા મળી રહ્યું છે. અમે લોકો આ વિષયને એ જે સરકાર આખા દેશમાં કરી રહી છે, આજે સરકાર દ્વારા જે પ્રયાસ થયો, આ પ્રયાસના કારણે જે આપણા આ દેશના 110 યુનિકોર્ન છે એ 110 યુનિકોર્ન એ લગભગ $100 બિલિયન થી પણ વધારેનું ઇકોનોમીની અંદર પોતાનો સહભાગ આપી રહ્યા છે. આ બધા યુવાનો છે, આ બધા ભારતની આવતીકાલ છે. એટલે જે રીતે યુવાનો પોતાની જાતે એ નોકરી માંગવાની જગ્યાએ નોકરી આપતા થયા, એનાથી મોટું એ ભારતનું કોઈ ભવિષ્ય માટેનું એક સારી વાત હોઈ શકે નહીં. નરેન્દ્રભાઈ એમની વાતમાં કહે છે કે આ દેશની અંદર જ્યારે આઝાદી મળી ત્યારે પહેલા 25 વર્ષ એ કૃષિના હતા. બીજા 25 વર્ષ એ આ દેશની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના રહ્યા. ત્રીજા 25 વર્ષ એ આઈટી અને આઈટીઈએસના એટલે કે આઈટી એનેબલ સર્વિસીસના બીજા 25 વર્ષ રહ્યા. પરંતુ હવે જેને આપણે અમૃતકાળ કહીએ છીએ, આ અમૃતકાળ જો આવનારા 25 વર્ષ કોઈના હશે તો એ સ્ટાર્ટઅપના હશે. આ યુવાનો જે આ હોલમાં બેઠા છે, આ યુવાનોના એ આવનારા 25 વર્ષ હશે. એટલે આ જે વાત છે એ વાતને ઉપાડી લેવા માટે આજે આપણા સૌના વડીલ એવા મુખ્યમંત્રી શ્રી આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે. વાત સિલિકોન વેલીમાંથી હવે વાત ઇન્ડસ વેલીની થવા માંડી છે કે હવે ઇન્ડિયાની અંદર હવે જે પ્રકારનું વાતાવરણ છે, આ વાતાવરણની અંદર એ ભારત અવશ્ય રીતે આ વિશ્વને લીડ કરવા માટે આગળ જશે. ઓલવેઝ એક વર્ડ આપણે સાંભળતા આવ્યા છીએ કે G2G, ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ. પરંતુ હવે માનનીય મુખ્યમંત્રીશ્રીએ જે આપણી વચ્ચે ગઈકાલે બજેટ મૂક્યું, છેલ્લા 3 વર્ષથી મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વની અંદર જે રીતે ગુજરાતની અંદર સ્ટાર્ટઅપ એક્ટિવિટીએ પોતાનો પગ જમાયો છે, મને કહેતા માનનીય મુખ્યમંત્રીશ્રી આનંદ થાય છે કે આપના નેતૃત્વમાં છેલ્લા 3 વર્ષનો સ્ટાર્ટઅપનો જે બેસ્ટ સ્ટેટનો એવોર્ડ છે ને, એ બેસ્ટ સ્ટેટનો એવોર્ડ એ આપણા ગુજરાતને એ મળ્યો છે. અને એ જે વાતાવરણ જે 10 વર્ષ પહેલા એ વાતાવરણ માનનીય નરેન્દ્રભાઈના દિલ્હી જતા પહેલા નહોતું, એ વાતાવરણના કારણે આપણા ઘણા બધા યુવાનો અહીંયા હમણાં પ્રિયાંકે પણ સ્વાગત કર્યું. આવા કેટલા બધા યુવાનો સમયના અભાવે ઘણા બધા આપનામાંથી સક્સેસ લોકો મંચ ઉપર આવી શકે એમ છે, પરંતુ આવા કેટલા યુવાનોએ, હું નામ લઉં તો તમે બધાને ઓળખતા હશો, પરંતુ આ બધા યુવાનોએ છોડીને ક્યાંક બેંગ્લોર પોતાની જાતને એસ્ટાબ્લિશ કરવા જવું પડ્યું, ક્યાંક ગુડગાવા જવું પડ્યું. પરંતુ હવે એ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, જે ઇકોસિસ્ટમ છે, એ મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં એ ગુજરાતની અંદર ઊભી થઈ રહી છે. અને હવે જે G2G છે એ G2Gનો મતલબ ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ નથી, એ G2Gનો મતલબ છે ગુજરાત ટુ ગ્લોબલ. ગુજરાતથી આપણે એક ગ્લોબલ સુધીની યાત્રા કરીશું. આ યાત્રા એ માઇન્ડથી માર્કેટની છે. આપના મનની અંદર કોઈક વિચાર આવ્યો અને એ વિચારની અંદર એ આપણે આપણા સરકાર પાસે આપણે જઈશું. 5 લાખથી લઈ અને 50 લાખ રૂપિયા સુધી આપણને સરકાર મદદ કરશે, આપણને સરકાર નોલેજ આપશે, આપણને મેન્ટરશીપ આપશે, ઇન્ક્યુબેશન સેન્ટરો છે જે આપણને મદદ કરશે. પણ એનાથી આગળ જઈને માનનીય મુખ્યમંત્રી શ્રી અમારા વિસ્તારની અંદર જે વાતાવરણ અમે આ સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ દ્વારા ઊભું કરવા માંગીએ છીએ, એ વાતાવરણ શું છે
એ વોટ ઇઝ ધ આઈડિયા ઓફ ધ વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ? એ આઈડિયા એ છે કે અહીંયા જે આ વેજલપુર વિસ્તારમાં રહે છે, માનનીય મુખ્યમંત્રીશ્રીનો મત વિસ્તાર ઘાટલોડિયા એ આપણી બાજુમાં છે, અને મને એ કહેતા આનંદ થાય છે કે ઘાટલોડિયા અને પછી વેજલપુર આ બે વિસ્તાર આખા રાજ્યમાં મુખ્યમંત્રીશ્રી 10,000 સ્ટાર્ટઅપ એ રજીસ્ટર થયા. 10,000માં 4100 સ્ટાર્ટઅપ એ આખા ગુજરાતમાં જો 10,000માંથી હોય તો 4100 સ્ટાર્ટઅપ એ આપણા અમદાવાદના છે, અને 4100 સ્ટાર્ટઅપમાંથી 70% સ્ટાર્ટઅપ એ આ સ્ટાર્ટઅપ એ અહીંયા હોવાના નાતે આપણે એવું કહી શકીએ કે મુખ્યમંત્રીશ્રીનો એરિયા અને આપણો આ એરિયા ઇઝ ધ કેપિટલ ઓફ ધ સ્ટાર્ટઅપ કેપિટલ ઓફ ધ ગુજરાત, એ આપણે અવશ્ય રીતે આપણે એને કહી શકીએ. એટલે એમનું જે મદદ આપણને આ દિશાની અંદર માર્ગદર્શન છે એના કારણે આવનારા દિવસોની અંદર એ યુવાનોને ખૂબ મદદ મળશે. જે લોકો અહીંયા એન્ટરપ્રિન્યોર ઉપસ્થિત છે, જે ઉદ્યોગપતિ લોકો ઉપસ્થિત છે, એમને મારી આ નિમિત્તે જે વિનંતી છે એ વિનંતી એટલી જ છે કે આ કામ છે હેવ એન્ડ હેવ નોટ, એની વચ્ચેનું કામ છે. તમારી પાસે છે અને જેને જોઈએ છે, જેની પાસે આઈડિયા છે, જેને સપોર્ટ જોઈએ છે, આ સ્ટાર્ટઅપ વેજલપુર સ્ટાર્ટઅપ ઇનિશિયેટિવ શું છે? એ વેજલપુર સ્ટાર્ટઅપ ઇનિશિયેટિવ એ છે કે અમે લોકો એક વેજલપુર સ્ટાર્ટઅપ festival.com ની વેબસાઇટ બનાવી, જે હમણાં રજીસ્ટ્રેશન માટે કામ લાગી. પરંતુ આપ સૌને મારી વિનંતી છે, મારા યુવાનોને પણ મારી વિનંતી છે કે આની અંદર તમે તમારા મિત્રોના જે પણ સ્ટાર્ટઅપ આઈડિયાઝ છે એ આપવાનું રાખો, પણ જ્યારે તમે આપો ત્યારે આગળ બેઠેલા જે ઇન્ડસ્ટ્રીઝને પ્રતિનિધિત્વ કરતા જે લોકો છે, આ બધા જ આગેવાનોને મારી વિનંતી છે કે જેટલા મેક્સિમમ થાય એટલા ઇન્વેસ્ટર, કારણ કે જો તમારી પાસે માની લો કે દાખલા તરીકે 100 રૂપિયા છે, પણ 100 રૂપિયામાં 2 રૂપિયા એ મારા યુવાન માટે તમે રાખો. જો એ 2% તમારા ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોની અંદરથી જો 2% એટલે કે 100 કરોડ હોય એમાંથી 2 કરોડ રૂપિયા જો તમે ખાલી સ્ટાર્ટઅપ આઈડિયાને પ્રમોટ કરવા આપશો તો ઘણા એવા બધા સક્સેસફુલ સ્ટોરીઝ છે કે જેની અંદર કોઈ કે 10 લાખ રૂપિયા રોક્યા હશે ને એ 10,000 કરોડનો માલિક બની ગયો હશે. એટલે ઇટ ઇઝ અ વિન વિન સિચ્યુએશન. તમે ઇન્વેસ્ટ કરશો તો તમે ક્યાંય ભૂલમાં કે ખોટમાં નથી રહેવાના, પરંતુ એમને ખબર છે કે જો આ એક ઇન્વેસ્ટમેન્ટ ડાયરી બની, આ ઇન્વેસ્ટમેન્ટ આપણું એક પુલ બન્યો, ઇન્વેસ્ટર પુલ. ઘણા બધા આપણા એરિયાની અંદર કોઈ લેંગ્વેજ શીખવાડી શકશે, કોઈ માર્કેટિંગ શીખવાડી શકશે, કોઈ ટેક્સેશન શીખવાડી શકશે, કોઈ કમ્પ્લાયન્સીસની અંદર મદદ કરી શકશે. આવા ઘણા બધા મેન્ટર્સ એ આપણે ત્યાં છે. આ બધા મેન્ટર્સને બી મારી વિનંતી છે કે તમે પણ વેજલપુર સ્ટાર્ટઅપ festival.com તમે તમારા કહેવાય ને કે ફોટોગ્રાફ અને તમારા બાયોડેટાને તમે રજીસ્ટર કરો. એના કારણે યુવાનને ક્યારેય કોઈ પણ વિષયને લઈ અને કોઈનું માર્ગદર્શન જોઈતું હશે તો તમારી પ્રાઇવસીનું ધ્યાન રાખતા અમે એનું સ્ટાર્ટઅપ એ મેન્ટરને, એ ઇન્વેસ્ટરોને અમે મોકલીશું કે જેના કારણે તમારી પાસે કોઈ સારો આઈડિયા હશે તો તમે એ આઈડિયામાં તમને ગમે તો અવશ્ય ઇન્વેસ્ટ કરજો. તો આવનારા દિવસની અંદર એવું એક બને કે વિચાર કરે તો વેજલપુરના યુવાનને ખબર પડે કે મારા વિચાર પાછળ 500 ઇન્વેસ્ટર બેઠા છે કે જે મારો વિચાર સારો હશે તો એ ઇન્વેસ્ટર અવશ્ય એની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવા એક ફોન મને અવશ્ય આવી જશે. જો આઈડિયા વિચારવા માટેના બંધનોથી મુક્ત મન હશે તો એ મન એ નરેન્દ્રભાઈ મોદી જે કહે છે ને કે એક વિરાટ ભારત ઊભું કરવું છે. આપણે તો થર્ડ ઇકોનોમી એમની થર્ડ ટર્મમાં પહોંચવું છે, પરંતુ આવનારા દિવસોની અંદર આપણે વિશ્વગુરુ બનીએ, અને વિશ્વગુરુ બનીએ ત્યારે વસુદેવ કુટુંબકમનો આપણો જે નારો છે, આ નારાના કારણે આવનારા દિવસની અંદર આ વિશ્વને લીડ કરનારું કોઈ હશે તો આ યુવાન હશે, અને એમાં જો તમારો સહયોગ હશે તો એ આ ઇકોસિસ્ટમ એક મજબૂત ભારતની નીંવ ઊભી કરી શકશે. આપણે આ વિચારને ખાલી વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ 3
ફેબ્રુઆરી YMCA એટલા પૂરતું મર્યાદિત નથી રાખવું. આ ધીસ ઇઝ ધ બિગિનિંગ. અહીંથી આપણે બધા મળી અને શરૂઆત કરીએ. આની અંદર કોઈનો વ્યક્તિગત સ્વાર્થ નથી. આમાં જો સ્વાર્થ છે તો એ માત્ર ને માત્ર એ ભારતના હિતનો છે. આપણે એવું મજબૂત ભારત બનાવીએ કે જે ભારતની અંદર આ યુવાનોની સાથે એનો સમાજ ઉભો છે એવો એક જબરજસ્ત કોન્ફિડન્સ એમના મનમાં હોય. અને આ એ જ વિચાર છે. આપણે ઇન્ક્યુબેશન સેન્ટર જે હમણાં જ કોર્પોરેશનની એક પ્રી બજેટની બુક મને મળી, તો એ કોર્પોરેશનની અંદર પણ ઇન્ક્યુબેશન સેન્ટર જે આપણે માગેલું, પણ એ ઇન્ક્યુબેશન સેન્ટર એમને સ્વીકારી લીધું કે હા આપણે એક ઇન્ક્યુબેશન સેન્ટર શરૂ કરીશું. તો જો લોકલ લેવલે ઇન્ક્યુબેશન સેન્ટર શરૂ થાય તો એની અંદર આ યુવાનો પોતાની જાતને મૂકી શકે. હું મારી વાણીને વિરામ આપતા પહેલા મને એ ભરોસો છે કે જે વિચાર નરેન્દ્રભાઈએ મૂક્યો, જે વિચાર માનનીય અમિતભાઈ, આજે આપણા સાંસદ, આપણું ગૌરવ, જે આજે અહીંયા ઉપસ્થિત રહી અને આપણને સૌને એક જબરજસ્ત તાકાત, માનસિક તાકાત આપવાના હતા, પરંતુ લોકસભાની અંદર એટલા જબરજસ્ત વિષયો ઉપર એ વ્યસ્ત સ્વાભાવિક હોય. ગઈકાલે સાંસદ ખેલ મહાકુંભની ક્રિકેટ મેચનું બી ઉદઘાટન એમના હાથે હતું. આજે આપણા આ સ્ટાર્ટઅપ ફેસ્ટિવલનું પણ ઉદઘાટન હતું, પરંતુ એ નહીં આવી શક્યા. પરંતુ જો એમની અહીંયા ઉપસ્થિતિ હોત તો આ હોલની અંદર માનનીય મુખ્યમંત્રીજીના જે પોઝિટિવિટીની જે આપણને બધાને ફીલ થઈ રહી છે, એક તાકાત, એ આપણને એમની જે કહેવાય ને કે માનસિક અહીંયા ઉપસ્થિતિના કારણે એ તાકાત આપણને ફીલ થઈ રહી છે. આપણા સૌના લાડીલા સાંસદ જ્યારે ફરીથી અહીંયા આવશે ત્યારે હું આ યુવાનોને મળવાનો પણ પ્રયત્ન કરીશ. અને આપ સૌ બસ સપના જુઓ. આ ગ્રાસરૂટ લેવલનું જે આપણે દેશમાંથી ગ્રાસરૂટ લેવલે લઈ જવાનો માનનીય મુખ્યમંત્રી શ્રી કદાચ આ દેશનો પહેલો પ્રયાસ હશે. અને આપના પ્રેમ અને મોટાભાઈ તરીકેના આશીર્વાદના કારણે એ અમે કરી શક્યા. આપની ઉપસ્થિતિ એ અમને ખૂબ હિંમત આપી છે અને આવનારા દિવસમાં અમે આની અંદર ઘણું બધું કામ કરી શકીએ એવા આપના આશીર્વાદ હંમેશા રહે એ સાથે હું મારી વાણીને વિરામ આપું છું. અને એક મજબૂત મહાન ભારત એ આપ સૌના કારણે એ અમૃતકાળમાં એક ઊભું થશે એનો ભરોસા સાથે મારી વાણીને વિરામ આપીશ. વંદે માતરમ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર સાહેબ, આપે જે જુસ્સો વધાર્યો છે. આઈ એમ શ્યોર અમે સૌ ચાર્જઅપ છીએ આજના સેશનને માણવા માટે. અને હવે વખત આવ્યો છે આપણા આજના આ કાર્યક્રમના મુખ્ય મહેમાન, જેમના વ્યક્તિત્વ વિશે એટલું અચૂક કહીશ કે સૂરજ જેવા ઉજ્જવળ, ચંદ્ર જેવા સૌમ્ય, સમય જેવા સાહજિક, સાગર જેવા ગંભીર, વાયુ જેવા તેજ, વૃક્ષ જેવા પરિપક્વ, એવા ખુમારીના ભંડાર સમા આપણા નીડર અને નિષ્પક્ષ માનનીય મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું તાળીઓના ગડગડાટ સાથે સ્વાગત કરીએ. તેમના અભિવાદન માટે, વ્યક્તિત્વ માટે અમે આતુર છીએ આપને સાંભળવા માટે સાહેબ. વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલના શુભારંભ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકર, સોફ્ટવેર ટેકનોલોજી પાર્ક ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટર શ્રી અરવિંદ કુમાર, પોલિસી બજારના પ્રમુખ શ્રી રાજીવ કુમાર ગુપ્તાજી, મારી સામે બેઠેલા સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, હેરિટેજ કમિટીના ચેરમેન શ્રી જયેશભાઈ ત્રિવેદી, વોટર કમિટીના ચેરમેન ક્યાં ગયા દેખાતા નથી, છે ખરા ક્યાંક, મને દિલીપભાઈ વગડિયા, અમારા વડીલ મુરબ્બી પૂર્વ મુખ્ય સચિવ શ્રી પી કે લહેરીજી, આમંત્રિત મહાનુભાવો, સ્ટાર્ટઅપ ક્ષેત્ર સાથે સંકળાયેલા સૌ અગ્રણીઓ, વિદ્યાર્થી મિત્રો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર.
સ્ટેજ મોટું છે, મોટા સ્ટેજ ઉપર અમિતભાઈ પાસેથી શીખવું પડે કે ખુરશીઓ કેવી રીતે મુકાવવી. આજે આપણા ગૃહ અને સહકારિતા મંત્રી, આપણા સૌના સાંસદ શ્રી આજે આવી નથી શક્યા, પણ એમણે હર હંમેશ યુવાનો સાથે રહી અને એમને કેવી રીતે પ્રોત્સાહિત કરી શકાય એ દરેકે દરેક ક્ષેત્રે એ સાથે રહેવાની એમની હર હંમેશ માનસિકતા રહી છે. અને આપણે બધાએ સ્ટાર્ટઅપની વાત કરતા હોઈએ, મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટઅપ, ડિજિટલ ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત, આપણને બધા એમ લાગે કે આ જે માન્ય નરેન્દ્રભાઈએ જ્યારે આની શરૂઆત કરી, અને શરૂઆત કરી ત્યારે ઘણાને એમ મગજમાં હશે કે આ શું છે, કેવી રીતે આની અંદર સાહેબનો વિચાર શું છે, કેવી રીતે આગળ વધાશે. આજે 10 વર્ષમાં આ દરેકે દરેક ક્ષેત્રે જે પરિવર્તન આવ્યા છે એ પરિવર્તન આપણી સામે છે. તમે સ્ટાર્ટઅપ અને સ્ટાર્ટઅપના હિસાબે આજે ઘણી વખત આમ સામાન્ય દાખલો હમણાં ઉત્તરાયણ ગઈ છે તો આપણને સ્ટાર્ટઅપ એટલે મગજમાં આવે કે આપણા વિચારો કેવી રીતે આગળ વધે. પેલી સાયકલ ઉપર, સાયકલના પેન્ડલ ઉપર પેલી ફિરકી લપેટતા હોય તો આપણને એમ લાગે કે યાર આ શું કરે છે. પણ એ ઇનિશિયેટિવ, એ સ્ટાર્ટઅપ ક્યારે એ વિચાર મોટો થશે, કેવી રીતે મોટો થશે, એનું આખું ઇકોસિસ્ટમ માન્ય નરેન્દ્રભાઈએ ગોઠવી. અને એના કારણે આજે છોકરાઓ, આજના જ છાપામાં છે કે ગુજરાતમાં સ્ટાર્ટઅપના કારણે 48,000થી વધારે નોકરીઓ 1 વર્ષમાં મળી. યુવાનો નોકરીઓ આપવાની શરૂઆત કરી દીધી. યુવાનો નોકરીઓ શોધતા હતા, એની જગ્યાએ આ સ્ટાર્ટઅપના કારણે યુવાનો નોકરી આપતા થઈ ગયા. આ મોટું પરિવર્તન માન્ય નરેન્દ્રભાઈ લાયા છે. આ આપણા માટે ગૌરવની વાત છે. એટલે દરેકે દરેક ક્ષેત્રે કેવી રીતે આગળ વધાય. આજે ગ્લોબલ પ્લેટ 2003માં મને એમ લાગે કે જે 2003માં ગ્લોબલ પ્લેટફોર્મ માટે વાઇબ્રન્ટની શરૂઆત કરવી, એ વખતે એમ કહેવાય કે દેશ પણ ગ્લોબલી કોમ્પિટિશનમાં ક્યાંય નહોતો આવતો એવું કહી શકાય. એ વખતે એમણે ગુજરાતને ગ્લોબલ ઉપર મૂક્યું. અને આજે તમે જુઓ, આજનું આપણે વાઇબ્રન્ટ હમણાં પૂરું કર્યું માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં 10મી કડી. આજે કેટલા દેશના કેટલા લેવલના નેતાઓથી માંડી અને ઉદ્યોગપતિઓ ગુજરાતમાં આવ્યા. આજે એ જે પરિવર્તન છે, એ પરિવર્તન આપણા યુવાનો માટે માન્ય નરેન્દ્રભાઈ હર હંમેશ કહે છે. ઘણી વખતે પહેલાં શું થાય કે યુવાનો માટે એક વોટર્સ નવા વધ્યા. ના, નરેન્દ્રભાઈ હર હંમેશ કહે છે કે ન્યૂ એજ વોટર્સ નહીં, ન્યૂ એજ પાવર વધ્યો. આ પાવર છે આપણો. એટલે યુવાનોનો ઉપયોગ એ એક વોટ માટે કરીને છોડી દઈએ એ કેવું વ્યાજબી રહે. આજે એમના માટે જે પણ કરવું પડે એ કરવાની તૈયારી માન્ય નરેન્દ્રભાઈ બતાવી. અને આ સ્ટાર્ટઅપના કારણે આજે ગુજરાત સરકાર પણ આ સ્ટાર્ટઅપ માટે હર હંમેશ જે ભણે છે એના માટે તો છે જ વ્યવસ્થા, પણ જે ઘેર બેઠા આ સ્ટાર્ટઅપ બનાવવું હોય તો એના માટે પણ ગુજરાત સરકાર આ પોલિસીમાં એને ઇન્વોલ્વ કર્યા છે. કે જે ભણ્યા નથી છતાં પણ એને સ્ટાર્ટઅપમાં કંઈ છે, એનું કોઈક વિચાર છે, એ વિચાર કેવી રીતે આગળ વધે, એના માટે પણ ગુજરાત સરકારે તૈયારી બતાવીને એને લાભ આપ્યો છે. એટલે દરેકે દરેક ક્ષેત્રે આજે ગઈકાલે બજેટમાં પણ આપણે જોયું છે કે જે પ્રમાણે ગ્લોબલી આપણે કહીએ છીએ તો બે વસ્તુ તો આપણે બધાએ ધ્યાન રાખવી પડે કે ભાઈ એક
સ્વચ્છતા, માન્ય નરેન્દ્રભાઈએ કેટલા વર્ષો પછી એમ લાગે કે આ સ્વચ્છતા અભિયાન ઉપાડ્યું. આજે આપણને એમ લાગે છે કે ના, ખરેખર એની જરૂરિયાત છે. આજે દરેક જણ જે આવશે, ગ્લોબલી તમે કોમ્પિટિશન કરવા માંગો છો, સ્વચ્છતા રાખવી જ પડે. અને સાથે સાથે ગ્લોબલી જ્યારે વાત કરતા હોઈએ ત્યારે આપણે દરેકે દરેક ક્ષેત્રે ક્વોલિટી આપણી જે છે એ ક્વોલિટીમાં પણ એટલું ધ્યાન રાખવું પડશે. ક્વોલિટીમાં જો આપણે બાંધછોડ નહીં કરીએ તો આપણે 100% જે ગ્લોબલી આપણી વિચાર છે કે ગ્લોબલી કોમ્પિટિશન આપણે જે કરી રહ્યા છે આજે, એ ગ્લોબલી આપણે આગળ વધી શકીશું. મેક ઇન ઇન્ડિયાના કારણે આજે દરેકે દરેક, અમે આજે વાઇબ્રન્ટ દરમિયાન બીજા દેશોમાં પણ ગયા છે. દરેક દેશને, બીજા દેશોને ભારત આવવું છે માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં એક પૂરો વિશ્વાસ, અને એ વિશ્વાસના કારણે દરેકે દરેક દેશ વેપાર ધંધા માટે ભારત સાથે આગળ વધવા માંગે છે. અને ભારત આવ્યા પછી સૌથી પહેલું ડેસ્ટિનેશન કોઈ રાજ્ય હોય તો એ ગુજરાત છે. એ આપણા માટે ગૌરવની વાત છે. બજેટમાં પણ અમે જે સ્કિલ કહીએ છીએ કે ભાઈ ગ્લોબલી આપણે જ્યારે આટલા બધા ધંધા રોજગાર આપણા ત્યાં ગુજરાતમાં વધતા હોય તો સ્કિલ પાવર પણ, સ્કિલ મેન પાવર આપણે લાવવો પડશે. અને સ્કિલ મેન પાવર ઉપર ધ્યાન રાખીને આજે તમે બજેટમાં જોશો અમારા, તો અમે એની પર મેઇન ફોકસ કર્યું છે કે સ્કિલ મેન પાવર કેવી રીતે વધી શકે. એના માટે આ બજેટમાં ખૂબ મોટા પ્રોવિઝન અમે આ વર્ષના બજેટમાં કર્યા છે કે ભવિષ્યમાં સ્કિલ મેન પાવર તરફ આપણે આગળ વધી શકીએ. અને જે દુનિયાની નજર આજે ગુજરાત ઉપર ટકી છે, તે ગુજરાત એની અંદર પરિપૂર્ણ થઈને આગળ વધી શકે એના માટેના પ્રયત્ન છે. આજે વેજલપુરમાં અમિતભાઈના નેતૃત્વમાં ખૂબ સારું સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ શરૂ થયો છે. ઈચ્છીએ કે ભાઈ, એમને કીધું છે કે ભાઈ આજે શરૂઆત છે, દર વર્ષે કરશે એવું એમનું વક્તવ્યમાં એમણે બોલ્યા છે. તો એમને ને એમની ટીમને આ ફેસ્ટિવલની આજે શરૂઆત કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન આપી વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી, આપના આશીર્વચન માટે, આપની શુભકામનાઓ માટે. દેટ બ્રિંગ્સ અસ ટુ ધી એન્ડ ઓફ ધી ઇનોગ્રલ સેશન, અને આપણે સ્ટ્રેટ નેક્સ્ટ સેશન તરફ આગળ વધી રહ્યા છીએ. એક વખત ફરીથી મંચસ્થ મહાનુભાવોનું આપણે સૌ તાળીઓના ગડગડાટ સાથે સ્વાગત કરીએ, જેમણે આ પ્રસંગને દીપાવ્યો છે. અને હવે સૌ સજ્જ થઈ જશો, કારણ કે આવી રહ્યા છે આપણી વચ્ચે એસટીપીઆઈ ડિરેક્ટર જનરલ શ્રી અરવિંદ કુમારજી. ખૂબ ખૂબ આભાર. પાર્ટીના સૌ કોર્પોરેટર પદાધિકારીઓ માનનીય મુખ્યમંત્રીશ્રી સાથે સ્ટોલ્સ જોવા આવીશું. પ્લીઝ ગેટ સેટલ એવરીવન. આપણે સૌ બેઠેલા રહીશું, કારણ કે નેક્સ્ટ સેગમેન્ટ આપણે શરૂ કરી રહ્યા છીએ ઇમિડિયેટલી. શ્રી અરવિંદ કુમારજી એમનું સેશન આપણી વચ્ચે રજૂ કરવાના છે. એ આપણી વચ્ચે જોડાય 2 જ મિનિટમાં. ત્યાં સુધી જે પણ આપણા સ્ટાર્ટઅપ મિત્રો છે એ લોકોને હું રિક્વેસ્ટ કરીશ કે આપનું સ્થાન ગ્રહણ કરેલું રાખશો. આગળ જે અમુક ગેસ્ટ છે જે માનનીય મુખ્યમંત્રીશ્રીને જોડાઈ રહ્યા છે, પણ આપણે સૌ આગળ વધી રહ્યા છીએ નેક્સ્ટ સેગમેન્ટ માટે.